નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે લાઈવ કાસ્ટ પોડકાસ્ટ સ્ટુડિયોમાં. તો આજે આપણી જોડે છે તૃષા સિંગર, જેને આપણે ભૂલથી ત્રિષા સિંગરના નામથી ઓળખીએ છીએ. તો તમારો પરિચય આપી દો થોડો. મારું નામ તૃષા ચૌધરી છે, પણ બધા મને ત્રિષા ત્રિષા જ કરીને બોલાવે છે. એટલે વાંધો નહીં, ત્રિષા તો ત્રિષા, પણ બધાની સામે હું ત્રિષાથી જ ઓળખાઉં છું. તો મિત્રો, આજે આપણે જાણીએ કે ત્રિષાબેન છે એ આપણે સિંગિંગ લાઈનમાં કઈ રીતે આવ્યા, બરાબર? તો લાઈવ કાસ્ટમાં આપણે બધાની જર્ની આટલે શેર કરીએ છીએ. તમારી જે બી કમેન્ટ હોય એ કમેન્ટ કરી દેજો, આપણે નેક્સ્ટ ટાઈમ એમને પાછા બોલાવશું. અત્યારે આપણી પાસે જે થોડા સવાલ છે એમને કરીએ. તમારા બી કંઈ બી સવાલ હોય તો તમારે કમેન્ટ કરી દેવાનું, બરાબર છે? તો ત્રિષાબેન, તમે એ જણાવો કે તમને અત્યારે લોકો એઝ અ સિંગર ઓળખે છે, રાઈટ? હા. ઓકે, તો આપણે પોડકાસ્ટમાં જીગરભાઈ બી આવી ગયેલા હતા. હવે તમે સેકન્ડ સિંગર આવેલા છો અહીંયા. તો લોકોને આપણી ઓડિયન્સ પહેલેથી છે જ આપણી, જે સિંગિંગ લાઈનમાં થોડો ઇન્ટરેસ્ટ લે, કેમ કે એમાં ઘણા બધા કોમેન્ટ બી આવેલા હતા, જીગરભાઈને બી ઘણા. તો તમારા બી ફેન ફોલોઈંગ તો સોશિયલ મીડિયા પર ને એમ છે જ. તો એ લોકોને બી સવાલ હશે, કેમ કે મને લાગતું નથી કે જે બી આ કોન્ટેન્ટ ક્રિએટર કે ગમે તે લાઈનમાં હોય, એ લોકોની પોતાની લાઈફ વિશે કંઈ કહેતા હોય કે બધાની લાઈફમાં કંઈ ને કંઈ ચાલતું હોય, બરાબર? કે આપણા લાઈફમાં કંઈ તકલીફ હોય કે કોઈ વસ્તુ હોય તો લોકો એમ બી સમજી શકતા નહીં હોય. તો બધાની લાઈફમાં શું ચાલી રહ્યું છે એ જાણવા મળે. પ્લસ આ લાઈનમાં કોઈ આગળ વધવા માગતું હોય તો એમને હું પરેશાની થઈ શકે, હું પ્રોબ્લેમ્સ, હું તકલીફ વેઠવી પડે, એનો બી એ લોકોને ખ્યાલ આવે. તો તમે આપણી ઓડિયન્સને જણાવો કે તમારી જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈ આ સિંગિંગ લાઈનમાં અને ક્યારથી સ્ટાર્ટ થઈ? હા, એ મારી જર્ની સ્ટાર્ટ થઈ સ્કૂલ ટાઈમથી. હું 5મા ધોરણથી હાઈસ્કૂલમાં ભણતી હતી, વલવાડા હાઈસ્કૂલમાં. તો કંઈ પણ ફંક્શન હોય સ્કૂલના તો મને સિંગિંગ માટે આગળ કરતા, કે દેશભક્તિ ગીત છે, કંઈ પ્રાર્થના છે કે કંઈ પણ લોકગીતો. બરાબર. તો 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય, તો મને દેશભક્તિ ગીત ગાવા માટે મેડમ લોકો રેડી કરતા. તો હવે તે ટાઈમમાં 5મા ધોરણથી સ્ટાર્ટ કરેલું મેં આ સિંગિંગનું. હા, એટલે પછી આ મારા ઘરે, પોતાના ઘરે જ જન્માષ્ટમી રાખવામાં આવતી હતી. હા, એટલે ત્યારે હું ભજન ગાતી. એટલે એવું કરીને પછી 8મા ધોરણમાં ભણતી ત્યારે 26મી જાન્યુઆરી હતી અમારી સ્કૂલમાં, ને દેશભક્તિ ગીત મેં ગાયું હતું ત્યારે. બરાબર. હા, એ તો જે લોકોએ સાંભળ્યું હશે કે નહીં, પણ વંદે માતરમ એવી રીતે એક દેશભક્તિ ગીત હતું. એ નવું લખેલું હતું કે જે પહેલા? આ ટીચરે લખેલું હતું, એમની રીતે લખેલું હતું. ને એ પહેલા લોકોમાં ના, હજી ફેલાયું જ નથી. બરાબર. હા, તો એમણે મને પછી એમાં ટ્રેન કરી. બરાબર. એટલે એમ તે ગાયું. તો એક ભજનમાં જતા હશે એ ભાઈ આવ્યા હતા ત્યાં, દેશભક્તિ પેલું 26મી જાન્યુઆરી વખતે. હા, તો એમણે સાંભળી મને. એટલે એ ભાઈએ પછી મારો કોન્ટેક્ટ કર્યો. એટલે મને એમણે કીધું કે ભજનમાં તારું ગાવાનું સિંગિંગ સારું છે, એટલે તમારો અવાજ એમને ગમી ગયો. હા, એટલે મને પછી પહેલો પ્રોગ્રામમાં લઈ ગયા. એ ચીખલી ભજનનો પ્રોગ્રામ હતો. ત્યારે તમારી ઉંમર કેટલી હતી? 8મા ધોરણમાં ભણતી. એટલે 8મા ધોરણમાં? હા, 8મા ધોરણમાં ભણતી. એ જ. એટલે તમને 8મા ધોરણમાં પહેલો પ્રોગ્રામ મળેલો? હા, ભજનનો પ્રોગ્રામ. અચ્છા, પછી એમાં પછી કઈ રીતે એક્સપિરિયન્સ છે તમારો? હા, પહેલી વાર લોકોની સામે બેઠી હું સ્ટેજ પર, ધ્રુજતી હતી. બધું ભજન કઈ રીતે ગાઈશ, મને 2 જ ભજન આવડતા ખાલી, તારો રે સાહેબો બતા અને હા, એક ભજન હતું ને આ પરદેશી વીરાઓ. એ 2 ભજન મને ખાલી આવડતા હતા. એની પ્રેક્ટિસ કરી હતી તમે કે પછી? હા, પ્રેક્ટિસ એટલે હવે ભજનનો પ્રોગ્રામ છે, હવે 1 મહિના પહેલા આપણને કીધું હોય, આપણને આવડતું ના હોય તો પછી પ્રેક્ટિસ તો કરવી જ પડે. એમાં કીધેલું તો આ ભજનનું કરવાનું? ના, એવું કશું કીધું નતું. તને જે આવડે તે તું ગાજે એવું કીધેલું. અને મને આવડતા ખાલી 2 જ ભજન. તે પણ તે ટાઈમમાં અમારા ઘરે ના તો મોબાઈલ કંઈ જ નહોતું. કંઈ જ નહોતું. હા, કનેક્ટિવિટી કંઈ હતી કંઈ જ નહોતું તે ટાઈમમાં. તો એટલે પછી બાજુના ઘરના એ લોકો મોબાઈલ યુઝ કરતા, તો તેમના થકી હું આ 2 ભજન લખેલા મેં. હા, એના પછી ત્યાં ભજન ચીખલીમાં કર્યા. પહેલા તો આખું શરીર મારું તો એમ ઢીલું થઈ ગયું કે બધા લોકો આપણને જોઈને આપણને કશું આવડતું જ ના હોય. બરાબર. હા, ને ત્યારે મને 1000 રૂપિયા પકડાવેલા હાથમાં, ભજન ગાયેલું ત્યારે. ભજન કેવું ગાયેલું એ કહો તમે પહેલા? ભજન તો હવે ગભરાઈ ગયેલી, હાથ પગ બધા સુન થઈ ગયેલા. હા, લોકોની આગળ ગાવાનું. હા, ગમેલું, બધાને ગમેલું. હવે પહેલા જ કીધું હતું કે નવી છોકરી છે, ટ્રાય કરે છે. ને હવે 8મા ભણતી એટલે આપણને એટલું બધું ખ્યાલ ના. મેન્ટલ એક્ટિવિટી બી એટલી બધી નહીં હોય.
એટલે પહેલો પ્રોગ્રામ ભજનનો કર્યો હતો મેં, પણ સારો ગયો અને 1000 રૂપિયા મેં મારી પોતાની મહેનતના લીધા હતા. બરાબર. એમણે પોતાની મહેનતથી જ આપ્યા હતા. આઠમામાં તમે 1000 રૂપિયા કમાયા એટલે હા, આજે તમે કોઈ માણસ એક દિવસના 1000 રૂપિયા બી કમાઈ લે તો એ મોટી વાત મોટી જ વાત. છે. હા, એટલે તે ટાઈમમાં. બરાબર. પછી એ લાઈનમાં પૈસા બી મળ્યા એટલે તમને થોડો પછી ઇન્ટરેસ્ટ આવ્યો હશે. ઇન્ટરેસ્ટ એટલે મારી ઘરની પરિસ્થિતિ પહેલાંથી જ સારી નહોતી. બરાબર. પપ્પા કારખાને જતા, પણ પપ્પાને વધારે કામ સોંપાય તેવું નહોતું. એમને બીમાર હતા થોડા, તબિયતનો ઈશ્યુ. તબિયતના હિસાબે, અને જમીનને એવું કશું છે નહીં. બરાબર. હા, અને રોજે મજૂરી જઈને તમારું ખવડાવે રહેવાનું મમ્મી ક્યાં? લોકો. કેમ કે મારા ઓડિયન્સ લોકો હા, મારું રહેવાનું છે હળદવા. હળદવા ગામ છે, ડોલવણથી 6 કિલોમીટર અંદર જવાનું છે. બરાબર. તો તમે પ્રોપર ત્યાંના જ છો અત્યારે? હા, હું નાનપણથી ત્યાં જ ત્યાં જ મોટી થઈ મોટા છું. થયા હા, છો. ઓકે. હળદવા ગામમાં. ઓકે. તો પછી જણાવો આગળ કઈ રીતે પછી તમારું સ્ટ્રગલ શું રહ્યું? સ્ટ્રગલ એટલે 8મા ધોરણથી હવે પપ્પાની તબિયત સારી નથી રહેતી, એટલે બધી જવાબદારી, હું ઘરમાં મોટી છું, અમે 3 ભાઈ બહેન છે. બરાબર. હા, એટલે હું મોટી છું, એટલે બધી જવાબદારી મારા પર આવી ગઈ. ને હવે મમ્મી મજૂરી જઈને કેટલું એ કરવાના, સ્ટ્રગલ કરવાના. હવે ખેતી હોય તો એમાંથી પણ આપણે કરીએ. એટલે પછી 8મા ધોરણથી મેં ભજનનું મારે આવવા લાગ્યા પ્રોગ્રામ, એટલે પછી હું મારા પર જ બધું, હું સ્કૂલમાં પણ જતી, પ્રોગ્રામ પણ કરતી, અને શનિ રવિ હોય તો મમ્મી જોડે મજૂરી પણ જતી. એ ભજનના પ્રોગ્રામ કઈ જગ્યાએ મોસ્ટ ઓફલી કેવા હોય? મોસ્ટ ઓફલી એમ હવે શ્રદ્ધાંજલિના હોય, પછી એમ કંઈ પ્રાણ પ્રતિષ્ઠા હોય, કાં તો કંઈ એવી રીતે ડાયરો રાખેલો હોય. ડાયરો હા, બી ડાયરો. હોય? હા, એ ટાઈપના. એટલે ભજન ત્યારે એ કરતી. કઈ વિસ્તારમાં હોય મોસ્ટ ઓફલી? મોસ્ટ ઓફલી તો એમ તો બધા જ એરિયામાં ચાલે છે. એવું? હા, પણ તે ટાઈમમાં અમારા એરિયામાં વધારે ચાલતું હતું. વધારે મહુવા ચાલતું તાલુકો છે, નવસારીમાં અચ્છા, છે. જે બેઠક રાખીને બધા ગાય છે એ જ ને હા, તમે કહો હા, છો? બસ એ બરાબર. ઓકે, ભજન. ભજન. ઓકે, હા. હવે ખ્યાલ આવી ગયો મને બી. પછી આગળ એમાં એટલે પછી હવે સ્કૂલમાં પણ ટીચર લોકોનો ફૂલ સપોર્ટ મને ફૂલ આ સપોર્ટ. લાઈનમાં. હા. ને એમના એમાં થકી જ કેટલી હું છું. ઇન્કમ થઈ જતી તમારી એમ? ઇન્કમ તો હવે ભજન આશરે હું લાઈન. પહેલી નવી હતી, સ્ટાર્ટ કરેલું. મેં કશે શીખવા નથી ગઈ. બરાબર. મને પોતે જ. ના, એટલે આપણે અત્યારે એક ટાઈમ ગાળો તમે પસાર કર્યો કે નાનપણથી સ્ટાર્ટ કર્યું તમે, હા. આટલું સુધી પહોંચ્યા, તો એ તમારો અનુભવ શીખવાનો જ કહેવાય. હા, શીખવાનો જ કહેવાય. એટલે હા. બધા એવું છે કે સિંગિંગ હોય કે કંઈ પણ, તબલા ક્લાસ હોય કે બેન્જો ક્લાસ હોય, બધા શીખવા જાય છે, ક્લાસ કરવા જાય છે. ક્લાસ કરવા પણ મારી પરિસ્થિતિ એવી પણ નહોતી કે હું કંઈ શીખવા જાઉં, ક્લાસ કરવા જાઉં. એટલે મેં પછી પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા. એટલે અમે પહેલાં નોકિયાનો ફોન આવતો, હા. એ લીધો. 1100 રૂપિયાનો કેટલાનો આવ્યો હતો. હા, હા, એ જ 1000-1100 રૂપિયાના 1100 ના. મોબાઈલ મળી પહેલા જતા. અમે ઘરમાં એ લઈ આવ્યા ફોન, કેમ કે તો જ હું. ના, મોબાઈલ 1100 નો હતો કે પછી મોડેલ 1100 હતો? ના, નોકિયા ફોન એટલાનો આવ્યો હતો. અચ્છા. હા, પહેલી વાર લીધો હતો અમે. પેલા જે અમારા ઘરમાં ફોન નહોતો તે ટાઈમ. પેલા જે સાપવાળા ગેમ વાળો મોબાઈલ આવતો હતો એ હા, હતા? બસ એ જ. હા, બરાબર. હા, એટલે તેના થકી પછી, કેમ કે મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ મને બરાબર. આ સિંગિંગ લાઈનમાં. એમ તો ભણવામાં પણ હું હોશિયાર હતી. પહેલા ધોરણથી પહેલો નંબર લાવતી. ને ને તમે ઇનામો પણ ઘણા લીધા મેં એ સ્કૂલમાં ટાઈમે પણ. બી તમે થોડું ઇન્કમ ઘરમાં આપો એટલે તમને હા, સપોર્ટ ઘરના બી પછી. એટલે મને તો ભણવામાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો કે હું કંઈક ભણીને આગળ વધીશ. પણ ઘરની પરિસ્થિતિ એવી નહોતી કે હું આગળ કંઈ ભણી શકું, કેમ કે પૈસા તો જોઈએ આપણે આગળ ભણવા આપણા જઈએ. વિસ્તારમાં એ જ પ્રોબ્લેમ છે હા, બધાને. એટલે મારે પછી સિંગિંગ લાઈન પકડવી પડી. બરાબર. એટલે 10મામાં પણ મારે કેવું છે, 8મા ધોરણથી ભણતી ત્યારની ઘરની જવાબદારી, એટલે પ્રોગ્રામ પણ કરવા જાઉં, પ્લસ સ્કૂલમાં પણ જવાનું. સ્કૂલમાં બી હવે જવાનું. ઉજાગરો હોય એટલે હા. મારાથી ધ્યાન તો અપાય જ ના નાઈટમાં હોય સ્કૂલમાં. એટલે. પણ હા, ટીચર લોકોનો સપોર્ટ રહેતો મને. બરાબર. અને હવે શનિ રવિ હોય તો મમ્મી જોડે મજૂરી જતી. એમ કરીને 12 પાસ કર્યું છે. 10 પાસ કરીને પછી મેં સાયન્સ લીધું હતું. તે ટાઈમમાં વલવાડા સાયન્સ નહોતું. તમે સાયન્સ લીધું હતું 10 પાસ કરીને? હા, મારા 76% હતા તો તમને 10મા અઘરું નહીં ધોરણમાં. લાગ્યું સાયન્સ? અમને તો બહુ અઘરું લાગતું સાયન્સ ના, એટલે. મને ભણવામાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો. બહુ જ ઇન્ટરેસ્ટ હતો. તો વાસ્કોઈ સાયન્સ મેં લીધું હતું એડમિશન. હા, વાસ્કોઈમાં પણ તમે ત્યાં એડમિશન. એવું છે કે પહેલાં કોચિંગ ક્લાસના પૈસા આપણે ભરવા પડે. અચ્છા, હા, એવું છે. મેં ફી તો ભરી દીધેલી 1500 રૂપિયા હા. તે ટાઈમમાં. પણ વલવાડા તે ટાઈમમાં સાયન્સ નહોતું, ના, આર્ટ્સ અને કોમર્સ જ હતું. બરાબર. એટલે પછી ત્યાં ભર્યું ફોર્મ. દિવાળી સુધી તો ગયેલી છું ત્યાં ભણવા માટે. પણ મને આપણે રોજ. છે ને એક મેં તમને વચ્ચે ઠોકું થોડું, પાછા સ્ટાર્ટ હા. કરજો પાછા ત્યાંથી. પણ મારા વિડીયોમાં લોકો કમેન્ટ કરે છે કે લોકો ભણવા પર થોડું ધ્યાન આપે તો સારું ના તે. પણ
આપણે જે અત્યારે અહીંયા આવે છે ને એ લોકોની તે ટાઈમની ભણવાની પરિસ્થિતિ તમે જો ને તો એ સર્વાઈવ જ નહીં કરી શકે. હા ની કપડાં લેવાનો ખર્ચો હોય એ લોકો પર, ની સ્કૂલ બેગ લેવાનો ખર્ચો હોય, ની કંઈ, તો બી મહેનત કરીને આગળ વધ્યા છે લોકો. હા વૈધા છે. એટલે જરૂરી નથી કે આપણું એવું નથી કે લોકો ભણવું ને જોઈએ, આ લાઈનમાં પડવું જોઈએ. ના ના ના, ભણવાનું તો જરૂરી જ છે, પણ અમુક ઘરની પરિસ્થિતિ એવી હોય છે કે ભણી શકતા એટલે નથી. કરી નથી શકતા, એમ પ્રોબ્લેમ એ છે. મારે પણ એ જ પ્રોબ્લેમ આવી હતી કે મારા મમ્મી પપ્પા બંને મજૂરી કરતા, પપ્પાથી કામ થતું નથી, મમ્મી એકલા, અમે 3 ભાઈ બહેન. બરાબર. હવે ઘર ચલાવવા જઈએ, ભણાવવા જાય, પણ મારે એટલું સારું હતું કે હું પહેલાથી પહેલો નંબર લાવતી. બરાબર. એટલે અમારા 3 ભાઈ બહેનની જવાબદારી હોય, ટીચર લોકો જ બધું, યુનિફોર્મ થી માંડીને બધી રીતે સર ટીચર લોકો પૂરું પાડતા. બરાબર. મારે કંઈ કશું એ કરવું જ નહોતું પડતું એમ. બરાબર. એટલે મેં ભણી તો ગયા, મારી પાછળ મારા ભાઈ બહેન પણ ભણી ગયા, પણ 10 પાસ કરીને પછી મેં સાયન્સ લીધું ત્યારે રોજ મને ઊભી કરતા પૈસા માટે. ને મેં જોયા છે સ્કૂલોમાં હા. કે શિક્ષક લોકો એટલા સારા હોય છે ને, હા જે લોકોને ખરેખર એમ ભણતરમાં સારું હોય ને, હા. એ લોકો ફૂલ સપોર્ટ કરે ફૂલ છે, સપોર્ટ કરે છે. પૈસામાં બી સપોર્ટ કરે છે, જે મા બાપ થી બી નહીં થાય રે હા તે વસ્તુ શિક્ષક લોકો કરે છે. હા ખરેખર. પણ તે અમુક જ સ્કૂલમાં જોવા મળે છે અમુક પાછું. સ્કૂલમાં જોવા કેમ કે મને વાસ્કો સ્કૂલમાં હું બુરાઈ નથી કરતી, પણ મને સાયન્સ લાઈનમાં મને સપોર્ટ નથી મળ્યો. બરાબર. મને રોજે ઊભા કરતા પૈસા માટે. બરાબર. હું ભણવામાં હોશિયાર હતી, પણ એમાં પૈસા એવું મને હોય છે ઊભા કે હવે કરતા. જો ટ્રસ્ટેડ એજ્યુકેશન હોય હા ત્યાં લોકોને એમ શિક્ષક લોકોને બી પ્રેશર હોય ને તે હા હોય એ કે હોય પૈસા, છે. હા હા ને પણ એ લોકોને રોજીરોટી બી એ જ ચાલતી હોય એટલે હા છોકરા ઉપર પ્રેશર. ને સ્કૂલોમાં આજે ભણી શકે છે તે જે ફીસ ભરી શકે એને જ ભણાવવાના છે, એને જ ભણાવે. ફ્રીમાં તો હા કોઈ એજ્યુકેશન આપવાનું ભણાવતું નથી. નથી. એટલે આપણી પરિસ્થિતિ હિસાબે આપણે કીધું જોવા જાય તો ના તે ટાઈમમાં પાછું લોન વાળી કઈ સુવિધા નહોતી તે બી નહીં ટાઈમમાં. હતી. હા અમે ભણતા હતી એના પછી આવી. બરાબર. હા ને તો ત્યારે લોન લઈને પણ ભણી જતી, સાયન્સ પાસ કરી લેતે, પણ ત્યારે પૈસા પણ નહોતા ને કંઈ જ નહીં, એટલે પછી અડધું વર્ષ ઘરે જ બેસી હતી. ઘરે જ બેસો. પછી પાછું વલવાડા હાઈસ્કૂલમાં કોમર્સ લઈને બરાબર. 12 પાસ કર્યું. પાછું હા, એ કેટલા વર્ષનો ગેપ લીધો તમે? ખાલી અડધું વર્ષ. અડધું વર્ષ. હા અડધું વર્ષ. દિવાળી સુધી હું સાયન્સમાં ગઈ જ, દિવાળી પછી છોડી મૂક્યું. બરાબર. પછી એટલે 1 વર્ષ વેસ્ટ થયું પછી તમે પછી અગાડીનું કેવી રીતે કન્ટિન્યુ કર્યું એ જાણો. 1 વર્ષ વેસ્ટ થયું, પછી 11-12 કોમર્સ લઈને ભણી, અચ્છા. પાસ કર્યું, 12 પાસ કર્યું. એમ તો ત્યાં તે વર્ષે આવી ગયું સાયન્સ. મને કહેતા હતા સર લોકો કે બધો ખર્ચો અમે કરી નાખીએ, બરાબર. તું સાયન્સ ભણ, પણ મારું એકવાર મગજ મૂળ ત્યાંથી આઉટ થઈ ગયું, કેમ કે રોજે ઊભી કરતા મને. બરાબર. એટલે પછી મને થયું કે મારે સાયન્સ ભણવું જ નથી હવે. બરાબર છે. એટલે કોમર્સ લઈને પછી 12 પાસ કરી નાખ્યું. એના પછી 1 વર્ષ કોલેજ ગઈ. તે ટાઈમમાં રોકી સ્ટાર બેન્ડ વલવાડા અમારા ગામની બાજુમાં ગણપતિ વિસર્જનમાં આવી હતી. તેમાં એક ભાઈ હતા સંદીપભાઈ, તે ટાઈમ હા એમાં જ હતા. તો તમે કોલેજ બી કમ્પ્લીટ કરેલું છે? ના કોલેજ મારી કમ્પ્લીટ નથી. 1 વર્ષ ગઈ ને હવે ઘરની બધી જવાબદારી મારા પર. હવે એમાં થયું એવું કે તે વર્ષે રોકી સ્ટાર બેન્ડ મારા ગામની બાજુમાં આવી, તો એમણે મને સાંભળી. બરાબર. એમના જોડે હું ગાવા ગઈ હતી. તમે રોકી સ્ટાર બેન્ડમાં કામ કરી ચૂકેલા છો? હા 1 વર્ષ કામ કર્યું છે. બરાબર. મારી સ્ટાર્ટિંગ જ ત્યાંથી થઈ છે. ઓકે. એટલે મારી ઘણી ઓડિયન્સ છે ને તે કહે છે કે પિન્ટુભાઈને લઈ આવો, પિન્ટુભાઈને લઈ આવો. પણ મેં ઓડિયન્સને કહેવું છું કે તમે પિન્ટુભાઈને જઈને કમેન્ટ કરો હા કે આપણી પોડકાસ્ટમાં આવે તો થોડો ફરક પડે. બાકી આપણે ટ્રાય તો કરતા જ છે એમની જોડે કોન્ટેક્ટ થાય થોડો, કેમ કે અત્યારે લગ્નની સિઝન ચાલુ છે એટલે બિઝી થઈ જાય થોડા. એટલે આ ટાઈમે એમને લાવવું બી મુશ્કેલ થોડું. છે. પણ આપણી ઓડિયન્સ જો કમેન્ટ કરે ને એમને મનાવી લે તો સારું. બાકી પિન્ટુભાઈ તો સારા માણસ છે, એ કોઈ દિવસ ના પાડે એવા માણસ નથી. તો પછી જણાવો આગળ તમારું. મારી જર્ની એમ બેન્ડ લાઈનમાં રોકી સ્ટાર બેન્ડમાંથી થઈ છે. હા ઓકે. 1 વર્ષ ગઈ એટલે નવું હોવું હતું, એટલે મને એ લોકોને કંઈ ભાષા સમજમાં નહોતી આવતી. બરાબર. કેમ કે આપણે તો ગુજરાતીમાં જ બોલેલા ઘરે પણ. બરાબર. હું ચૌધરી છું, પણ મારા મમ્મી પપ્પા મારી જોડે ગુજરાતીમાં જ બોલેલા. તમે ચૌધરી છો પણ ચૌધરી બોલતા નથી આવડતું? હા આવડે છે, થોડું થોડું આવડે છે. એમાં એ હોય કે જો અત્યારે મેં ઘણા એવા ઘરો જોઉં છું જેમાં લોકલ લેંગ્વેજ નથી બોલતા છોકરાઓને, પહેલેથી ગુજરાતીમાં બોલવા ટેવે છે. તો પછી એ કોઈ પ્રોબ્લેમ જેવું કંઈ મળે નહીં. ના પ્રોબ્લેમ એવું નથી, કેમ કે આપણે કંઈ આગળ જઈને આપણે કંઈ નોકરી કરીએ કે કશે જવાનું થાય તો આપણી ભાષા ત્યાં યુઝ નથી કામ તો થતી. આવતી જ નથી. હા એટલે ગુજરાતી શીખવું પણ જરૂરી છે. પોતાની ભાષા તો શીખવાની જ. આવડે છે મને ચૌધરી ભાષામાં, પણ કશે આપણે તો એમ પણ બહાર જ કામ કરતા હોઈએ એટલે ત્યાં આપણને કંઈ આપણી ભાષા ગુજરાતી બધા સમજે જ છે. સમજે છે, બધા સમજે છે. એટલે ગુજરાતી હું હિન્દી બી સમજે છે. હા એટલા માટે
એટલે મારી બેન્ડની શરૂઆત જ મારી રોકેસ્ટારમાંથી થઈ હતી. બરાબર. પણ મને ગાતા નહોતું આવડતું. હું હિન્દી સોંગ ગાતી, ગરબા ગાતી, ગુજરાતી સોંગો ગાતી, પણ ભજન મને ગાઈ લેતા. હા પણ મને આ બધું આદિવાસી ભાષામાં જે ગાતા એ લોકો એ મને ત્યારે નહોતું આવડતું. પછી પહેલી વાર કેવી રીતે તમે મને પિન્ટુભાઈએ શીખવેલું. એક આદિવાસી સોંગ હતું. એમની જોડે કોન્ટેક્ટ કઈ રીતે થયેલો તમારો? એમની જોડે બાજુના ગામમાં આવ્યા હતા ને એ લોકો ગણપતિ વિસર્જન, તો પેલા એક ભાઈ હતા એમની જોડે જતા, તો આખી બેન્ડ અમારે ત્યાં આવેલી. બરાબર અમે એમને જમાડેલા બરાબર. કે અમારે કોઈ જોડે એમ ઓળખાણ નથી, પણ આટલી દૂરથી આપણા ઘરે આવ્યા છે માણસોને, તો અમારે ત્યાં ઘરે પહેલેથી જ નિયમ છે કોઈ પણ માણસ આવે ખવડાવ્યા વગર એ લોકોને મોકલતા જ નથી એમ. બરાબર. એટલે આખી બેન્ડને અમે જમાડેલા ઘરે. એટલે તેવી રીતે ઓળખાણ થઈ. એમને પણ અમારો સ્વભાવ ગમ્યો ને સિંગિંગ પણ એમને ગમ્યો, એટલે પછી એમની જોડે લઈ ગયા. બરાબર. ત્યારે 1 વર્ષ એમની જોડે કામ કર્યું. પછી મારે ભણવાનું છૂટું હતું, બરાબર. કેમ કે 1 વર્ષ કોલેજ ગઈ ને અડધું વર્ષથી મેં એમની જોડે પ્રોગ્રામ આવી, કેમ કે જે મેન એમના પ્રોગ્રામ રહી છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં, અને ત્યારે કોલેજની એક્ઝામ આવે છે, પણ મારાથી અપાઈ નહીં, કેમ કે મેં એમની જોડે કોન્ટ્રાક્ટ કર્યો હતો 1 વર્ષનો. બરાબર. ને હવે મારે ઘર પણ ચલાવવાનું ને એમની જોડે પ્રોગ્રામ પણ કરવા જ પડે, કોન્ટ્રાક્ટ કર્યો એટલે. તો મારાથી પછી છૂટી ગઈ કોલેજ. કોલેજ છૂટી ગઈ તમારી. એટલે કોલેજ કન્ટિન્યુ નહીં કરી? હા, કોલેજ કન્ટિન્યુ નહીં થઈ. એટલે પછી બીજે વર્ષે મેં તે ટાઈમે તમે કેટલું કમાય એમ અર્નિંગ કરી લેતા હતા કે કોલેજ છૂટી ગયો ટાઈમે? ને એ ટાઈમે હું તમે બેન્ડ પાર્ટીમાં આવી ગયેલા હતા એ ટાઈમે? બેન્ડ પાર્ટીમાં પહેલું વર્ષ મારું એ થયું. સ્ટાર્ટિંગ મેં રોકેસ્ટારમાંથી કરી. મને પિન્ટુભાઈ 2 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટ પર આપ્યા હતા આખી સિઝનના. આખું વર્ષ આવે કે પછી? હા, વર્ષ આવી જાય. ને એ ટાઈમે તો બહુ કહેવાય આપણા બહુ માટે. કહેવાય એ ટાઈમમાં તો બહુ કહેવાય 2 લાખ રૂપિયા. ને મારા ઘરના એ પહેલી વાર જોયા હાથમાં, એટલે મમ્મી લોકોની ખુશી તો કઈ અલગ જ હતી કે છોકરી કમાઈને લઈ આવી. એ કોન્ટ્રાક્ટ પર હતું એટલે મને તે ટાઈમમાં મેં આટલા પૈસા પણ જોયા. ને એમાં અનુભવ કેવો રહ્યો તમારો કામ કરવાનો પછી રોકેસ્ટાર બેન્ડમાં? સારો હતો. ના, સારો એવી રીતે નથી કહેતો કે હવે તમે એ લાઈનમાં હતા નહીં. ના, હતી જ અચાનક નહીં. આવ્યા એટલે મને છે ને બહુ જ, કેમ કે પબ્લિક એટલું થઈ જતું ને મને ગભરામણ થતી. એટલે તે ટાઈમથી જ રોકેસ્ટાર બેન્ડ આટલું ચાલે છે? હા, તે ટાઈમ તેના પહેલાથી ચાલે છે, પણ અમે ત્યારે જોયું એ 2018-19 ની વાત. ત્યારથી ફેમસ છે, હજુ બી આટલું જ છે? હા, હજી પણ રોકેસ્ટારનું નામ વધતા જ જાય છે. બરાબર છે. ઓકે. એટલે તે ટાઈમનું મને કંઈ ગાતા નહોતું આવડતું. હિન્દી સોંગ ગાતી ખાલી. મને આદિવાસી સમજમાં નહોતું આવતું, એટલે પછી ને લોકોની માંગ એ બાજુ એ જ રહેતી. બરાબર. આદિવાસી સોંગની જ. બરાબર. હા, રોડાલી છે, ટીમલી છે, હા, ને એ બધું મને આવડતું જ નહોતું. પછી મારું ભણવાનું પણ છૂટતું હતું, એટલે મેં વિચાર્યું કે ના, પછી મારે બેન્ડ લાઈનમાં નથી જવું. પણ પછી બીજી બેન્ડવાળા ભાઈ, ગોલ્ડન સ્ટાર બેન્ડના, તે ભાઈ ઘરે આવ્યા. ગોલ્ડન સ્ટાર બેન્ડ એ ક્યાંનું છે? એ સામરપાડાનું છે. ઉમરપાડાથી થોડું આગળ જઈએ ને એટલે સામરપાડા કરીને ગામ છે, ત્યાંનો છે. એ ભાઈ ઘરે આવ્યા હતા વાત કરવા કે તમે બેન્ડમાં નથી ના જતા હોય તો કંઈ નહીં, પણ અમને 1 વર્ષ સપોર્ટ કરી દેવો. અમારી બેન્ડ હજી અત્યારે ચાલે છે, તો તમે અમને સપોર્ટ કરો. તમારા થ્રુથી જો અમારું કંઈ આગળ જતું હોય તો પછી તમારી ઈચ્છા, તમે ના આવો તો એ કંઈ નહીં એમ. પણ ના પાડી મેં, પણ કેમ કે મારે ભણવાનું પણ છૂટતું હતું. પણ એ ભાઈ કહે કે એકવાર સપોર્ટ કરો એમ. એટલે પછી ત્યાં ગઈ પછી મને પોતાનું ઘર જેવું એ લોકોએ મને પોતાની છોકરી, બેન, છોકરી હોય ને એવી રીતે જ બધાય વ્યવહાર રાખ્યો. ને એવું નહોતું કે એ પહેલા વર્ષે ગઈ ને તો કંઈ નહીં, મને પ્રોગ્રામમાં જવાનું મન થાય તો જતી. બરાબર. હા, એવી રીતના ઘર જેવો સંબંધ થઈ ગયો મારો આ ગોલ્ડન સ્ટાર બેન્ડમાં. એટલે પછી તો રોકેસ્ટારમાં જવાનું બંધ કરી દીધું તમે જે ટાઈમ? હા, તે ટાઈમમાં 1 વર્ષ ગયેલી ને એમની જોડે કોન્ટ્રાક્ટ હતો. કોન્ટ્રાક્ટ હતો એ તમે? હા, પૂરો કરી નાખ્યો. પછી ગોલ્ડન સ્ટાર. પાછી માંગ નહીં હતી તમારી રોકેસ્ટારમાં? હતી ને, પણ ત્યાં ઘર જેવો ગોલ્ડન સ્ટારમાં મારો વ્યવહાર થઈ ગયેલો, ઘર જેવો સંબંધ. એટલે ગરીબ માણસ. કઈ રીતે સ્કીપ કર્યું એમ રોકેસ્ટાર બેન્ડમાંથી, કે કઈ હું કહીને તમે સ્કીપ કર્યું? ના, એવું કંઈ કહેવાનું તો કંઈ હતું નહીં. 1 વર્ષ કર્યું, પણ મારે ભણવાનું છૂટતું હતું. બરાબર. એટલે મેં પછી ત્યાં રેગ્યુલર નહીં હતા તમે પાછા એવું રોકેસ્ટારમાં? ના, 1 વર્ષ તો હું રેગ્યુલર જ ગઈ. હા, તેમાં ભણવાનું છૂટી જ ગયું? ભણવાનું મારું છૂટી જ ગયું પૂરું. મારે એક્ઝામ જ નહીં અપાઈ કોલેજની. બરાબર. ને મને ભણવાનો બહુ જ શોખ પહેલાથી જ. હા, પણ મારી પરિસ્થિતિ એવી હતી કે મારાથી ભણવા જાઉં તો મારે ગામમાં સિંગિંગ છોડવું પડે, અને સિંગિંગ છોડવા જાઉં તો ઘર કઈ રીતે ચાલે, એ બધું બંનેમાં ગૂંચવાયેલી જ હતી. એટલે પછી મને વિચાર આવ્યો કે ચાલો હવે ભણવાનું સાઈડ પર કરું. મારા નસીબમાં હશે તો હું આગળ ભણીશ, ને તો પછી સિંગિંગ લાઈન મેં કન્ટિન્યુ ચાલુ રાખી. પછી રોકેસ્ટારમાંથી તમે બીજી બેન્ડ ગોલ્ડનમાં ગઈ. હા,
એમાં કેટલા વર્ષ કામ કર્યું તમે? ગોલ્ડનમાં તો મારા ખાસા વર્ષ થઈ ગયા, હજી પણ હું ગોલ્ડનમાં જ છું. હજી બી તમે ગોલ્ડનમાં છો? એ સિવાય કોઈ બીજી બેન્ડમાં હા, કામ એમજે કર્યું? સ્ટારમાં ગયેલી એમજે સ્ટારમાં ક્યારે ગયેલા તો તમે? 2021-22માં, પણ એક વર્ષ ત્યાં પણ કાઢ્યું. એમની જોડે અનુભવ કેવો રહ્યો તમારો? એમની જોડે હવે થોડું આમ તેમ તો થાય જ હા બધી બેન્ડોમાં, કેમ કે આપણને એક બેન્ડમાં ગયેલા હોય ને આપણને ઘર જેવા વ્યવહાર હોય ને આપણે આપણી રીતે ફ્રીલી રહેતા હોય ને, હવે બીજી જગ્યાએ થોડુંક પણ એમ બંધન ફાવે જેવું થાય તો આપણને, આપણને ફાવે નહીં. થોડું બદલાય વાતાવરણ એટલે આપણને હા, મજા નહીં એટલે આવે. એટલે પછી હું ગોલ્ડન સ્ટાર બેન્ડમાં પાછી આવી પાછી ગયેલી. આવી ગયો તમે? હા, ઓકે. થોડુંક પ્રોબ્લેમ વચ્ચે થઈ, લોકોએ બધું મને બહુ એ કરી, બરાબર. કારણ જાણ્યા વગર, પણ પાછી હું ઊભી થઈ ગઈ, કેમ કે મારે મારું ઘર ચલાવવાનું ઘરે છે. ચલાવવાનું છે. લોકો કોમેન્ટો જેવી કરે તેવી, ને મને જે માનતા હોય એ, પણ હું મારા ઘરમાં મોટી છું, બરાબર. ભાઈ બહેનમાં, ને મારા ઘર મારા પર જ ચાલે છે બધું, એટલે હું એ બધું સાઈડ પર મૂકીને મેં પાછી લાઈન ચાલુ કરી. એમાં તમારે પછી લોકોનો સપોર્ટ કેવો રહ્યો, જે બેન્ડ સ્ટાર તમારા જોડેના લોકો છે એ લોકોનો? એમાં લોકોનો સપોર્ટ તો પહેલા તો ઘરના સિવાય કોઈનો સપોર્ટ નહોતો. નહીં આવતા? હા. પણ નિકુલભાઈ મને નાની બેન રીતે માને છે, એ લોકો મને પોતાના ઘરની છોકરી માને છે, એમણે પાછી મને આગળ ઊભી કરી. બરાબર. અને એમણે જ મને આગળ પાછી બેન્ડ લાઈનમાં પાછી ચાલુ તો કરી. વચ્ચે તમને કામ મળવાનું મુશ્કેલ થઈ ગયું? હા, મુશ્કેલ એટલે જતી ને ઘરમાંથી નીકળવાનું મારે એ થઈ ગયેલું, બંધ જ થઈ ગયું. પણ નિકુલભાઈએ મને પાછી ઉપર લાવી, બરાબર. ને એમની બેન્ડ પર મને ચડાવી કે જે થાય હું બેઠો છું. બરાબર. એમણે મને હિંમત આપી, એટલે મારા માટે તો એક રીતે તો બીજા ભગવાન રીતે જ છે. હવે તમારે જે ટાઈમે તમે ઘરથી નીકળવાનું બંધ થઈ ગયેલું એવું કહો છો, હા, એ ટાઈમે તમારી ઘરની પરિસ્થિતિ શું હતી? બહુ કહેવા જાઉં ને તો લોકો વિચાર ના કરે, મારા ઘરમાં ખાવાના ફાફા થઈ ગયેલા. એવું? હા, રોજ રડતી કે કરું તો કરું શું એમ. અચ્છા. ને લોકોને ટોર્ચર વધી ગયેલા, ગામવાળોને એનું? ગામવાળા, કુટુંબવાળા, ફેમિલીવાળા કે બહાર ના કે ટોર્ચર વધી ગયેલું. બરાબર. પણ મારા મમ્મી પપ્પા કે અમે છે ને, તું શું કરવા ગભરાય છે, બરાબર. તો તમને તું ખોટી નથી તો પછી આપણે કંઈ બીવાની જરૂર વિચાર આવ્યો વચ્ચે કંઈ કે મને આવું કરી ઘણા લઉં, વિચાર તેવું આવ્યા કે કરું? હું સુસાઇડ કરી લઉં, કે મરી જાઉં, કે મને ઘણા વિચાર આવ્યા. બરાબર. પણ મમ્મી પપ્પા છે તો એ લોકો છે તો બીજા માટે મેં શું કરવા આવ્યું આવું કરવા. હવે તમે મને એક વાત કહો કે તમે જે સુસાઇડ કરી લેતા કદાચ, તો જે તમને ટોર્ચરિંગ જે કરે છે લોકો, કોમેન્ટ આ તે કરે છે, એ લોકોને શું ફરક પડતો? કશો ફરક ના પડતે, જે થતે મારા મમ્મી પપ્પાને એ થતે ને. બરાબર. એટલે મારા મમ્મી પપ્પા માટે જ જીવું છું અત્યારે પણ, ત્યારે પણ મમ્મી પપ્પા માટે જ જીવી, અત્યારે પણ એમના માટે જ જીવતી છું. બરાબર. એટલે આપણે કંઈ કરી લઈએ તો એનાથી લોકોને ફરક નથી કોઈ પડવાનો? ફરક નથી એ લોકો પડવાનો. પોતપોતાની લાઈફમાં મસ્ત રહેશે. એ લોકો કોઈ પૂછવા પણ નથી આવતું આપણને ઘરમાં કે તમે જઈમાં કે ન જઈમાં, તમારા ઘરમાં શું ચાલે છે, એ કોઈ પૂછવા પણ નથી આવતું. પણ લોકોને નીચા દેખાડવા હોય, નીચા હા, એ તો પાડવા ઘણા હોય, છે. કે કોઈનાથી નાની મોટી ભૂલ થઈ હોય હા, તો લોકો તો આંગળી કરવા ઊભા થઈ જ જાય. હવે આપણો સમાજ એવો છે કે એકબીજાને સપોર્ટ કરવાનો એવું નથી આવતું. હા. એ ઉપર છે તો એને નીચે કઈ રીતે લાવીએ, બરાબર. એમાં જ એ લોકો બધા મહત્વ જેમ આપતા રહે છે, એકબીજાને સપોર્ટ કરતા રહે છે, પણ એમ સચ્ચાઈમાં કોઈ સપોર્ટ નથી કરતું. કોઈ જાણવા જ નથી માંગતું કે હકીકત શું છે. બરાબર. પણ આ ભૂલ એની થઈ છે. આપણે હવે એક ભૂલ કરીએ ને આપણી 10 સારી વાત હોય ને, એ સારી વાતો ભૂલી જાય ને, એક ભૂલ થઈ જાય ને એને આગળ એ લોકો લઈ જાય છે. કન્ટિન્યુ કરે છે. પછી તમે અત્યારે એમ જુઓ, તમે આટલે બિંદાસ જીવો છો, બરાબર, આ રીતે લોકોને આટલો ટોર્ચર સહન કર્યા પછી તમને કેવી ફિલિંગ થાય છે અત્યારે? ફિલિંગ પહેલી વાત તો એ કે હું પાછી બહાર નીકળી, હા, મારા પપ્પા જોડે આવતા, હા, કે નિકુલભાઈ મને એમની બેન્ડ પર ચડાવી, બહુ સાંભળવા મળ્યું મને. બરાબર. કોમેન્ટો, સ્ટાર્ટિંગમાં તમને હજુ ચાલુ જ હતું? હા, કોમેન્ટો પણ બહુ જ ખરાબ કરતા અને બહુ સાંભળવા મળ્યું. હા. હું ઘરે આવીને રડતી, પ્રોગ્રામમાં જતી, ત્યાંથી ઘરે આવું એટલે રોજે રડતી, મમ્મીની આગળ રડતી, મમ્મીને ખોળામાં માથું મૂકીને રડતી કે મમ્મી બધા મને આવું કહે છે, કોમેન્ટ આવી કરે છે. મમ્મી કે કોઈ ખવડાવવા આવે છે આપણને, આપણી જોડે કોઈ ઊભું રહ્યું છે, બરાબર. અમે બેઠા છે ને, તું તારી લાઈફ આગળ પાછી કન્ટિન્યુ કર. તમને લાગે એ પરિસ્થિતિ તમારી કોઈ સમજી શકે એમ અત્યારે? મને નથી લાગતું કે કોઈ સમજી શકે મારી પરિસ્થિતિ. આજે હું અહીંયા તમારી આગળ આવું બોલું છું તો પણ કોમેન્ટ ખરાબ આવશે. બરાબર. કે આ એ બનાવીને વાતો કરે છે, પણ આ આપવીતી વાતો છે બધી. મેં જોયું છે કે સારા માણસને બી લોકો ખરાબ કમેન્ટ કરે છે. હા, એટલે મને પહેલા કોમેન્ટ લોકો મને ખરાબ કરતા ને તો મને બહુ દુઃખ થતું, પણ અત્યારે મને કંઈ જ નથી પડતી. બરાબર. હા, જેને સહન નથી થતું ને આપણી કારકિર્દી કે આપણે આગળ વધીએ છીએ, એ સહન નથી થતું, એ ખરાબ કોમેન્ટ કરે. મારા મનમાં મગજમાં મેં એ જ વિચારી લીધેલું, બરાબર. એટલે હું એમને રિપ્લાય પણ નથી આપતી
ને જોતી પણ નથી. હા, જેમણે જે કેવું હોય એ કરે. મારા મા બાપ મારી જોડે છે, મારો ભાઈ બેન જોડે છે, બસ. આપણો પરિવાર આપણી જોડે છે, બીજું હા, આપણને મને શું કોઈની પડી નથી હવે. બરાબર. હવે તમને આ બેન્ડ લાઈનમાં કેટલો ટાઈમ થઈ ગયો? મારે 7-8 વર્ષ 7-8 થઈ વર્ષ ગયા. થઈ હા, ગયા. આજની તારીખમાં તમે બેન્ડ લાઈનમાંથી કેટલું કમાઈ લો મહિને? મહિનામાં તો એવું છે કે વર્ષમાં હું 4-5 લાખનું તો અર્નિંગ કરી 4-5 લઉં. લાખ જતા રહો છો. અત્યારે તમે યુટ્યુબ પર બી છો? હા, યુટ્યુબ પર. એમાં એવું છે કે અત્યારે પહેલા તો એવું યુટ્યુબનો જમાનો નહોતો, સોશિયલ મીડિયાનો. પણ અત્યારે તો એવું છે કે વધારે પડતું લોકો સોશિયલ મીડિયામાં જ ફાસ્ટ એક્ટિવ ગ્રોઈંગ છે. ઇન્ડસ્ટ્રી છે સોશિયલ મીડિયા એપ્સ. એ અત્યારે 1-2 વર્ષમાં કાં પહોંચાડી દે છે ને છે ખબર જ નથી. માણસને ઉપર પણ લાવે છે, નીચે પણ બેસાડી પણ દે છે. એ સોશિયલ મીડિયાનો જ કમાલ છે. એટલે પણ પછી મને એવું લાગ્યું કે હવે ઘરની જવાબદારી એકલી પર છે. હવે બધા જ કંઈ ને કંઈ, હવે ઘરમાં અમારું કશું જ નહોતું. બરાબર. હા, પ્રોગ્રામમાં કરીને તે બી ઇજ્જત પોતાની એ સાચવીને મેં પે કર્યું છે. કોઈના ખોટા પૈસા લીધા નથી. આપણી જે કામ હોય એનાથી જ એ કર્યું છે. એટલે ઘરમાં કંઈ જ નહોતું. એટલે લોકો દેખી નહીં હકે અમે ઘરમાં બધું વસાવીએ. મારા ખુદના ઘરના કહેતા કે એ તો રાતે પ્રોગ્રામ કરવા જઈએ ને કોણ લગ્ન કરીને લઈ જશે. એવું પણ બધું બહુ સાંભળ્યું છે. છતાં બી તમે લગ્ન કરી લીધા? કરી લીધા. બરાબર. તમારે એમ લોકોને એમ લાગતું હશે કે આને લગ્ન કઈ રીતે કરી લીધા એવું? હા, એમાં પણ સવાલ ઉઠેલો કે એને લગ્ન કર્યા હતા, લોકોને દેખાડવા માટે કર્યા, આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર હતી? આ ને તે. પણ હવે બંને બેનના લગ્ન કર્યા છે મેં, ને પોતાની જાતના મહેનતથી કર્યા છે. કોઈ પર હાથ લાંબો કર્યો નથી. બરાબર. એટલે પહેલા તો લોકો શોકિંગ હશે કે તમે લગ્ન કઈ રીતે કર્યા? હા, કઈ રીતે કર્યા. પણ બધાના દિમાગ એક સરખા ના હોય ને. માઇન્ડ બધા એક સમજવા વાળા પણ હોય ને માણસો. હા, એટલે માંગા તો આવતા જ હતા મારે મેરેજના, પણ મને ઇન્ટરેસ્ટ નહોતો એમાં લગ્ન. કેમ કે પછી તમારું લગ્નનું ચર્ચા થાય, ભેગા થાય, કોન્ટ્રોવર્સી ઊભી થાય, એટલે પછી તૂટવાનો ભય બી રહે. હા, એના કરતા આપણા જાણીતા જ માણસ જોડે આપણે. હા, કેમ કે બધી વાતો સમજી શકે. હા, આપણું બધું એમને શેર કરી શકીએ. હા, મારું વરસ થઈ ગયું જવાનું. હવે આવતા જાન્યુઆરીમાં મારે 1 વર્ષ પૂરું થશે મેરેજ. હા. ઓકે. તો અત્યારે તમારા ઘરમાં બીજી કોની ઇન્કમ છે અત્યારે? ઇન્કમ તો હવે ભાઈ પણ મારી જોડે બેંક લાઈનમાં જ છે, ઓક્ટોપેડ વગાડે છે, એટલે એની પણ ઇન્કમ ચાલુ છે. હા, મારે પોતાની પણ ઇન્કમ. એટલે અમે બંને ભાઈ મળીને ઘર ચલાવીએ છીએ. હવે એટલું બધું તે ટાઈમમાં જે અમે એ કર્યું, સ્ટ્રગલ કર્યું, એ અત્યારે સ્ટ્રગલ એટલું બધું નથી. એમ એટલે કરીએ છીએ, સ્ટ્રગલ તો કરવી જ પડે હવે લાઈફમાં. હા, પણ જે વેઠું છે આગળ એટલું બધું નથી. અત્યારે શાંતિથી અત્યારે જે તકલીફ હશે તમને એટલી લાગતી નહીં હશે, કેમ કે મને તકલીફ જ અત્યારે એટલી બિંદાસ. હા, મને અત્યારે કઈ નાની તકલીફ હોય ને તો એ ચાલે, થઈ જશે, દેખા જાયગા, બસ એમ બિંદાસ રહું છું. આ બધાની લાઈફમાં એમ પ્રોબ્લેમ તો એ જ છે, કંઈ ને કંઈ. તમને લાગે છે જે પહેલા પૈસાનો પ્રોબ્લેમ હતો એ અત્યારે સોલ્વ થઈ ગયો છે? હા, પૈસાનો પ્રોબ્લેમ તો હવે આપણે હવે કંઈ ને કંઈ નવું લઈએ. હવે આ જમાનો જ એવો છે કે બધું નવું આવતું જ જાય છે. મોંઘી વસ્તુ આપણને જોઈને લેવાની ઈચ્છા થાય. એટલે હવે પૈસા જેટલું કમાવ એટલું ઓછું જ છે. બરાબર. એટલે આપણે કમાઈમાં બી ખુશ રહે તો બી આપણને કઈ વાંધો મળે નહીં. હા, એટલે ભગવાન જે આપે છે એમાં જ રાજી. તમે ઘર પાકું બનાવી લીધું છે? હા, પાકું બનાવી. ઓકે. તો હવે સેટ થઈ ગયેલા છો? સેટ થઈ ગયા. 4 વ્હીલ ને બધું. અત્યારે લોકો આંગળી કરવા આવે છે કે એમ તેમ હોય છે? જે ટાઈમમાં મેં 2014માં પહેલી નવરાત્રી કરી હતી માંડવીમાં, ત્યારે અમારી પર એમ ગાડી નહોતી, 2 વ્હીલ પણ નહોતી. એટલે અમે ભજન કરવા જતા પપ્પા જોડે, તો એ બીજાની ગાડી લઈને જતા. એટલે અમારે પહેલા ગાડી તો લેવી જ પડે, કેમ કે લોકો કેટલા દિવસ આપવાના. હા, એમ. ને હવે કંઈ થયું મૂક્યું તો પછી સાધન એવી જવાબદારી. હા, એટલે 2014માં ત્યારે મેં મેસ્ટ્રો ગાડી લીધી હતી, 2 વ્હીલ એક્ટિવા ટાઈપની. તો ત્યારે પણ લોકોના મોઢેથી સાંભળવા મળ્યું હતું કે એ લોકોને શું કામ અપાવી. એ લોકોની એટલી હેસિયત નથી અપાવી. હા, ઓળખીતામાં. તો એ લોકોની હેસિયત નથી હપ્તા ભરવાની, એમને શું કામ અપાવી એમ. ને તે જ ટાઈમમાં હવે સ્કૂલે બી જવાનું ને આ ને તેને હવે કરવાનું શું. પ્રોગ્રામ આવે તો હપ્તા ભરાય. તો પછી એમ ત્યારે પણ સાંભળ્યું. પણ એટલી મહેનત કરી અમે 5 માં દીકરાએ કે સ્કૂલે જઈએ, પ્રોગ્રામમાં પણ જાવ અને ફ્રી રહું તો મમ્મી જોડે મજૂરી પણ જાવ. એવી કરીને 1800 રૂપિયાનો હપ્તો હતો મારો મહિનાનો, એ ગાડીનો. એવી રીતના જોઈન્ટ કરીને પછી હપ્તો ભર્યો અને 3 વર્ષ મેં પૂરા કર્યા એ ગાડીના. એવી રીતે ગાડી છૂટી. પછી પપ્પાની બહુ ઈચ્છા હતી
કે મારે પણ ફોર વ્હીલમાં બેસવું છે. બધાની ઈચ્છા હોય બધાની ઈચ્છા હોય છે, પણ હું મારી ઈચ્છા સાઈડ પર મૂકીને પહેલા મમ્મી પપ્પાની ઈચ્છા પૂરી કરવામાં માનું છું. બરાબર. હા, એટલે કેમ કે ખરાબ ટાઈમ એ જ સપોર્ટ એ જ કરવાવાળા સપોર્ટ હતા ને. કરવાના, આપણને મોટા કરવા વાળા જ એ જ છે, બરાબર તો છે. એટલે મેં પહેલા મારા મમ્મી પપ્પાનું જ સપનું પૂરું કરું, પછી મારા માટે બચે તો હું છું, નહીં તો કઈ નહીં. એટલે પપ્પાની ઈચ્છા હતી તો મને એકવાર કે બાય મારે ફોર વ્હીલમાં બેસવું છે. બધા ફોર વ્હીલ લઈને ફરે છે પણ આપણને કોઈ બેસાડતું પણ નથી, તો તું મને ખાલી તૂટી ફૂટી પણ 20-30 હજાર વાળી પણ કંઈ ફોર વ્હીલ લાવી આપ. હા, કે મારે બેસવું છે એમ. પણ 20-30 હજારની ફોર વ્હીલ લઈ આવી, એમાં ખર્ચો કેટલો જઈને ઉભો. તો પછી તમારે પહોંચી જાય. હા, એમ એટલે પછી એટલી પ્રાઇસમાં કોણ વેચે? હા, જે કંટાળી ગયો ખર્ચો કરે. હા, એટલે પછી વિચાર કર્યો મેં કે ના, જે થાય તે પપ્પાની ઈચ્છા પૂરી કરું ગમે જેમ. બરાબર. એટલે મેં નવી જ ફોર વ્હીલ લેવાનો વિચાર કર્યો, એટલે પછી સેલેરીઓ ગાડી લીધી 2022માં. 2022માં ગાડી લઈ લીધી તમે? 2022માં ફોર વ્હીલ લીધી, કેમ કે બેંક લાઈનમાં હતી એટલે મારી ઇન્કમ આવતી. બરાબર. ને ભજન લાઈન પણ ચાલુ જ હતી મારી. ઓર્કેસ્ટ્રા છે, લગ્ન ગીત છે, હા, રાસ ગરબા વાળું છે, ઓલરાઉન્ડરમાં એમ. બરાબર. એટલે પછી પપ્પાની ઈચ્છા પૂરી કરવા માટે મેં ફોર વ્હીલ લીધી. બરાબર. એટલે પપ્પા ખુશ તો હું ખુશ, મમ્મી ખુશ તો હું ખુશ એમ. એટલે હા, એટલે ફોર વ્હીલ પપ્પાની ઈચ્છા પૂરી કરી દીધી. તો મને તો ખબર પણ નહોતી કે પપ્પા ફોર વ્હીલ શીખવા જાય છે, અમને સરપ્રાઈઝ આપવાના હતા. અમે તો પ્રોગ્રામમાં જ ફરીએ ભાઈ જોડે. એટલે મમ્મી ફોન કરીને કે ભાઈ એમ કે પપ્પા તો ફોર વ્હીલ અત્યારથી જ શીખવા જાય છે, ફોર વ્હીલ તો હજુ ઘરે આવી નથી ને પપ્પા ફોર વ્હીલ શીખવા જાય છે એમ. એટલે અમે તો ત્યાં બહુ ખુશ થયા એમ ભાઈ જોડે કે પપ્પા પણ સરપ્રાઈઝ આપવાના છે, ફોર વ્હીલ શીખવા જાય છે. હજી તો ફોર વ્હીલ ઘરે આવી પણ નહોતી, નોંધાવી દીધી હતી. એટલે પછી અમે તો પ્રોગ્રામમાં જ હતા ને 2022માં મે મહિનાની 12 તારીખે ફોર વ્હીલ આવી ગઈ ઘરે. અમે તો પ્રોગ્રામમાં જ મમ્મી લોકો લેવા ગયા હતા. એટલે ભાઈની બર્થડે હતી જૂનની 1 તારીખે, પપ્પાની પણ તે જ દિવસે બર્થડે ને ભાઈની પણ તે જ દિવસે બર્થડે. અમે તો પ્રોગ્રામમાં જ ફરતા, ઘરે અવાયું જ નહીં. એટલે સોનગઢ પ્રોગ્રામ હતો અમારો જૂનની 1 તારીખે. એટલે પપ્પા, શાનો પ્રોગ્રામ? બેન્ડ પાર્ટી? હા, બેન્ડ પાર્ટીનો પ્રોગ્રામ હતો. યુસુફભાઈ ગામિત છે ને, એમને ત્યાં જ કંઈ ફંક્શન હતું. હા, એમણે બેન્ડ બોલાવી હતી. તો ભાઈની બર્થડે હતી ને, એટલે મારા જે અત્યારે હાલમાં હસબન્ડ છે એ ને પપ્પાને એમ કરીને આવ્યા હતા કેક લઈને. ત્યારે પહેલી વાર અમે અમારી ફોર વ્હીલ ગાડીને જોઈ સામે. એટલે તે કંઈ અલગ જ એમ, પોતાની મહેનતથી ગાડી લીધી એટલે હા, અલગ જ ખુશી કંઈ હતી એમ. અને પપ્પા ઉતાર્યા એમ ફોર વ્હીલમાંથી એમ. એટલે તે અલગ જ માહોલ થઈ ગયેલો તે દિવસે. પછી એમ લોકોનું કેવું રિએક્શન એમાં એવું છે કે ફોર વ્હીલ જે દિવસે ઘરે આવી, અમે તો ઘરે નહોતા પણ મમ્મીના મોઢેથી સાંભળ્યું કે કોઈ પૂછવા પણ નહોતું આવ્યું, કે જોવા પણ નહોતું આવ્યું ફોર વ્હીલ કેવી લઈ આવ્યા એમ. હવે એટલે હવે જેની જોડે સારું બનતું એ પણ એમ દૂર દૂર થવા લાગ્યા એમ. કે જેલસ થવા લાગ્યા. હા, એ જોવાયું નહીં લોકો. હા, હવે આપણે એ લોકોનું નામ લઈને તો કેવું નથી, પણ એ તો હવે ખબર પડી જ જાય. એટલે લોકોનો કોઈનો સપોર્ટ જ નહીં કોઈ પણ બાબતમાં. હવે અમે ઘરમાં કઈ વસ્તુ લઈ આવતા તો એ બધા બહારનું બંધ કરી દેતા. કે આગળ વધવા લાગ્યા હવે એમ. પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય અમે 5માં દીકરા એકબીજા જોડે વાતચીત કરીને અમે સોલ્યુશન લાવ્યા. હા, અત્યારે કેવું છે તમારે? યુટ્યુબ પર બી ઇન્કમ ચાલુ છે? હા, યુટ્યુબ પર પણ ઇન્કમ ચાલુ છે. વચ્ચે થોડું ઘરના કામોને આ કામોને એટલે યુટ્યુબ બંધ થઈ ગયેલું, પણ પાછું કન્ટિન્યુ કર્યું છે અત્યારે. વ્લોગો બનાવવાનું, હા, કન્ટિન્યુ જ રાખવું પડે. એટલે વ્લોગો બનાવવાનું ચાલુ છે. બરાબર. પર્સનલ બીજી પણ છે મારી ચેનલ, એમાં પ્રોફેશનલ સોંગ જ મૂકું છું. પણ તે પણ 1 વર્ષથી બંધ જ છે, કેમ કે અત્યારે એવું થઈ ગયું છે કે પ્રોફેશનલ સોંગો બધા વધારે એમાં જોઈન્ટ થવા લાગ્યા. એટલે અત્યારે સ્ટુડિયોમાં બી ગાઓ છો તમે? હા, સ્ટુડિયોમાં પણ ચાલુ છે. તમારું તમે ચેનલ પર બી નાખેલા છે? હા, નાખેલા છે. તૃષા સિંગર ઓફિશિયલ કરીને અલગ છે, અને વ્લોગ માટે તૃષા ચૌધરી ઓફિશિયલ કરીને 2 છે ચેનલ. ઓકે. તો હવે એમાં કેવા લોકો પ્રેમ આપે છે? હવે સારો છે એમનો. હા, લોકોની કોમેન્ટ પણ સારી આવે છે અને કહે છે કે તમે વ્લોગ બનાવતા રહો, તમે વ્લોગ બનાવો છો, અમને જોવાની મજા આવે છે, અમે રાહ જોતા રહીએ છીએ. એટલે મને તે પણ ખુશી થાય કે ના, આપણને જોવા માટે પણ છે કોઈ લોકો. હા, હવે પબ્લિક ચેન્જ થાય છે. હા, લોકોનો નજરિયો એટલે પેલું હોય ને કે બાલ્ટીમાં તમે પાણી નાખ્યા જ કરો તો ગંદુ પાણી સાફ થઈ જાય. હા, ખાલી આપણે પાણી નાખતું રહેવું પડે. હા, એટલે લોકો
કેવું છે આપણી હકીકત લોકો જાણવા નથી માંગતા. હા, પણ લોકો જે એકબીજાના મોડેથી સાંભળે છે ને એને જ એ કન્ટિન્યુ પછી આગળ લઈ જાય ઓટોમેટિક છે. દૂર થતા હા, જાય છે થતા આપણે જાય છે. ને આપણે જોડે સારા માણસો જોડાતા જાય છે એવું હોય છે. ઓકે, તો ચાલો આજે આપણે બહુ લાંબો પોડકાસ્ટ નહીં ખેંચીએ, હા. કેમ કે આપણે પાર્ટ 2 બી બનાવશું, ફરી બોલાવશું ને થોડી ઘણી નાની મોટી કોમેન્ટ લઈને બી બેસજો. હા, ને હજુ બહુ બધી વાતો છે જે આપણે કરીશું પાછા આપણા પોડકાસ્ટમાં. તો આજનો પોડકાસ્ટ આપણે અહીં એન્ડ કરીએ છીએ. તમારે જે બી કંઈ બી પૂછવું હોય તીસાબેનને એ તમે કોમેન્ટ કરી દેજો, બરાબર? આપણે પાછું નેક્સ્ટ સેકન્ડ પોડકાસ્ટમાં આવવાનું રહેશે. હું થોડો ટાઈમ તમને આપી દઈશ, તે પ્રમાણે આપણે પાછા ભેગા થશું. ને તમે જો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે બી થોડું જણાવ્યું તમારા જે ઓડિયન્સ છે એને કે હા, આપણી ચેનલ જરૂરથી આમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ પણ કરતા રહેજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર છે?